આત્મદેવ એની પત્ની ધુંધલીને આ ફળ આપે અને કહે કે આ ફળ તારે ખાવાનું છે, આ ફળ તું ખાઈશ ને તો આપણે ત્યાં એક પુત્રનો જન્મ થશે, એવા આશીર્વાદ મળ્યા છે. પેલે તો ધુંધલી પણ રાજી થઈ, ફળ લઈ પણ લીધું અને મનમાં વિચાર કરે છે કે આ ફળ ખાઈશ મારે ત્યાં સંતાન થશે. આત્મદેવે કહ્યું આના થોડા નિયમ છે, આ નિયમનું તારે પાલન કરવાના છે, એ પાલન કરીશ ને તો આપણે ત્યાં સંતાન થશે. કયા નિયમ છે? સત્યમ સોચમ દયાદાન એક ભક્તં તુ ભોજનમ વર્ષાવધિ સ્ત્રિયા કાર્યમ તેન પુત્રો નિર્મલ તેન પુત્રો નિર્મલ. પેલું પાલન કરવાનું છે કે હે ધુંધલી તારે સત્ય બોલવાનું છે આ ફળ ખાધા પછી. બીજું તો કે શૌચમ એટલે કે પવિત્રતા રાખવાની છે. ત્રીજું તો કે દયા રાખવાની છે. અને ચોથું તારે દાન કરવાનું. પાંચમું આખા દિવસમાં એક ટાઈમ ભોજન કરવાનું છે. આ 5 નિયમ છે. જો આ 5 નિયમના તું પાલન કરીશ ને તો 9 મહિના પછી આપણે ત્યાં એક પુત્રનો જન્મ થશે. ધુંધલી વિચાર કરવા લાગી, આ બુદ્ધિ કે આ નિયમનું પાલન આપણાથી ન થાય, આખી જિંદગીમાં ખોટું જ બોલી છું, હવે સાચું બોલાય તો સાચું તો બોલી નહીં શકું, પેલા નિયમનું પાલન નહીં થાય. બીજું શૌચમ પવિત્રતા પણ હું રાખી નહીં શકું. ત્રીજું તો કે દયા રાખવી, તો દયા તો આજ સુધી કોઈ ઉપર રાખી નથી. ચોથું દાન કરવાનું, તો ઈ તો જીવ નથી લાલતો, બધાનો લઈ જ લીધું છે, દેવાનો વખત આવે દીધું તો છે ને. અને પાંચમું તો કે એક ભક્તમ તું ભોજનમ, આખા દિવસમાં એક ટાઈમ ભોજન કરવાનું. તો કે મને તો 3 વાર ભોજન જોઈએ, એક ટાઈમ ભોજન મારાથી થશે નહીં, તો 5 નિયમનું પાલન આપણાથી થશે નહીં. આ ફળ આપણે ખવાશે નહીં. પણ હવે મારા પતિએ આ ફળ આપ્યું છે, ખાવું તો પડશે. બાનું કરે છે. આત્મદેવને કહે છે કે પતિદેવ આ ફળ હું ખાઈશ પણ આવતીકાલે ખાઈશ. આત્મદેવ કહે આવતીકાલે કેમ? બોલે આવતીકાલે ભગવાનની પૂજા કરી અને પૂજા કર્યા બાદ આ ફળ ખાઈશ ને એની કૃપા થઈ જશે. આત્મદેવ રાજી થયા, ઠીક છે તું એમ કરજે. આત્મદેવ ત્યાંથી નીકળી ગયા. ધુંધલી મનમાં ને મનમાં વિચાર કરે રાખે કે આ ફળ ખાઈશ મારે ત્યાં સંતાન થશે, આ ફળ ખાવાથી ઉદરમાં ગર્ભ રહેશે, મારું ઉદર મોટું થશે. બનશે એવું સમય જતા આ ગામમાં આગ લાગશે તો આખું ગામ બહાર નીકળી જશે, પણ હું દોડી નહીં શકું. આવો ખરાબ વિચાર કરે છે. ભાગવતજીમાં કહે છે દેવાત ઘાટી વ્રજેદ ગ્રામે પલાયેદ ગર્ભિણી કથમ. ઉદરસ્થ બાળકને લઈને હું દોડી કેવી રીતે શકીશ? બુદ્ધિ આવો ખરાબ વિચાર કરે છે. બીજો વિચાર કરે છે સ્વલ્પભક્ષમ તતોર શક્તિ ગ્રહ કાર્યમ કથમ ભવેત. ઓછું જમીશ તો ઘરનું કામ કેવી રીતે થશે? અશક્તિ આવી જશે, આ મારાથી ન થાય. મંદાયા મયી સર્વસ્વમ નનાંદા સંહરે તદા. અને ધીરે ધીરે જેવો સમય જશે ને એટલે મારા પતિ એની બેનને અહીંયા ઘરે બોલાવશે મારું ધ્યાન રાખવા માટે. નનાંદા નણંદનું કહ્યું છે કે નણંદ ઘરે આવશે, મારો કબાટ ખોલશે, મારી સાડીઓ લેશે, મારા કપડાં પહેરશે. આ બધું મને નહીં ફાવે. આ બધા બુદ્ધિના તર્કવાળા વિચાર છે. મેં કહ્યું ને કે બુદ્ધિ આપણને સારા રસ્તે પણ લઈ જાય અને ખરાબ રસ્તે પણ રહી જાય. એનાથી ખરાબ વિચાર કરે
કે લાલને પાલને દુઃખમ પ્રસૂતાયા સવર્તતે. આ બાળકનો જ્યારે જન્મ થશે એ પ્રસૂતાની પીડા મારાથી સહન નહીં થાય. એનાથી વધારે બાળકનું લાલન પોષણ કરવું, એને મોટો કરવો, આ મારાથી ન થાય. બુદ્ધિ વિચાર કરે છે કે આ સંસારમાં બે વ્યક્તિ છે ને એ બહુ સુખી છે. કોણ કોણ? એક જે વિધવા છે એ, અને એક જેને ત્યાં બાળક નથી એ. આ બે સ્ત્રી છે ને એ સુખી છે. બુદ્ધિ આવું ખરાબ વિચારે છે.